સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન. કચ્છ રામપરના ધનબાઈ ફઈ, 5 કોરીવાળા. ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા પ્રાપ્ત સાંખ્યોગી બહેન ધનબાઈ ફઈનું નામ સત્સંગના ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ ઉપર હંમેશને માટે અંકિત થઈ ગયું છે. શ્રી હરિની લીલારૂપ પ્રસાદીના દિવ્ય રામપર ગામમાં સંવત 1818 કાર્તિક સુધી પૂર્ણિમાને દિવસે ધનબાઈનો જન્મ થયો હતો. તેમના માતા જીબાઈ અને પિતા હિરજીભાઈ બંને ભગવત પરાયણ હતા. શ્રી હરિએ હિરજીભાઈને તો તેમની વાડીમાં દિવ્ય સ્વરૂપે દર્શન પણ આપેલા. આવા અત્યંત ભક્તિપરાયણ માતા પિતાના સંસ્કાર ધનબાઈમાં બાળપણથી જ આવેલા. સમયના પ્રવાહની સાથે તેમના લગ્ન થયેલા, પરંતુ મનની ઈચ્છા મુજબ હરિ ઈચ્છાએ શીલવ્રત અખંડ રહ્યું. લગ્ન બાદ તુરંત તેમના પતિદેવ મૃત્યુ પામતા તેમણે અખંડ બ્રહ્મચારિણી રૂપે સાંખ્યયોગી બહેન સૂરજબા પાસેથી દીક્ષા ગ્રહણ કરી. સૂરજબાનો સમાગમ અને આશીર્વાદ ધનબાઈના જીવનને ભક્તિરસમાં એટલો બધો તરબોળ કર્યો કે તેનાથી પ્રસન્ન થઈ અને સૂરજબાએ પોતાના અંતિમ સમયે પોતાને શ્રીજી મહારાજે આશીર્વાદ સાથે આપેલી 5 કોરી હતી તે ધનબાઈને આપી અને કહ્યું કે આ 5 કોરીથી ઘણા યજ્ઞો અને પારાયણો કરાવજો, જે ક્યારેય આ કોરીઓ ખૂટશે નહીં. આમ પોતાના ગુરુના આશીર્વાદ સહ આજ્ઞાથી ધનબાઈ ફઈએ વિક્રમ સંવત 1916થી સત્કાર્યો કરવાની શ્રી ગણેશ કર્યા, જેમાં 1933માં કરેલ તુલસી વિવાહ પ્રસંગે હજારો કોરીઓનો ખર્ચ થયો હતો. આ 5 કોરીના પ્રતાપે 1938ની સાલમાં રામપરમાં બાઈઓનું મંદિર પોતે કરાવ્યું. તે જ સમયે ભુજમાં સભામંડપ નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ 1000 કોરીની સેવા કરી. તેમજ મંદિરમાં દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ પણ 5 કોરીના પ્રતાપે હજારો હરિભક્તો સંતોની ઉપસ્થિતિમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. શ્રી હરિની દિવ્ય કૃપારૂપ અને સૂરજબા દ્વારા ધનબાઈ ફઈને અપાયેલ 5 કોરીનો પ્રભાવ એટલો અપાર રહ્યો કે તેમાંથી અનેક કથાઓ, યજ્ઞો, પારાયણો, મંદિર નિર્માણના કાર્યો થયા. ધનબાઈ ફઈ આ પ્રસાદીરૂપ 5 કોરીઓ એક થેલીમાં રાખતા અને ધર્મ સેવાના કાર્યો અર્થે જ્યારે આ થેલીમાં હાથ નાખતા ત્યારે તેમાંથી અખૂટ કોરીઓ શ્રી હરિની કૃપાએ નીકળ્યા જ કરતી. ધનબાઈ ફઈએ કેટલાય પારાયણો, ઉત્સવો, યાત્રા, સામયના પ્રસંગો કરાવતા અને શ્રીજી મહારાજ અને નવા 18 પરમહંસોનું જ્યાં પ્રથમ મિલન થયું હતું તે સ્થાને છત્રી કરાવી અને કચ્છભરમાંથી સત્સંગીઓને બોલાવી અને સ્વહસ્તે સૌ પર જળના અમી છાંટણા કર્યા અને અમૃતમય ઉપદેશ આપ્યો. આ સમસ્ત પારાયણો, ઉત્સવ સમયા, યાત્રા પાછળ થતા અઢળક ખર્ચ માટેની લક્ષ્મીનો ધોધ પેલી 5 કોરીમાંથી નિરંતર વહેતો. આ બધા સામયા ઉત્સવ પાછળનો ધનબાઈ ફઈનો હેતુ એટલો જ હતો કે સત્સંગમાં દ્રઢતા, સમ અને એકતા જળવાય. ફઈબાએ મહાન કાર્યો શ્રીહરિની કૃપાએ જીવનના અંત સુધી ચાલુ જ રાખ્યા. શ્રીહરિના દિવ્ય પ્રતાપે સત્સંગના અપાર કાર્યો પાછળ અગણિત ખર્ચ કરનાર ધનબાઈ ફઈ પોતે તો બાજરાની મોડી રાબ એક જ વખત જમતા. આમ તેમણે સંપૂર્ણ તપોમય જીવન ગાળેલું હતું. સત્સંગ સ્વરૂપે શ્રી હરિની અપાર સેવા કરી અનેક દુખિયા જીવોને સુખી કર્યા. એમના આશીર્વાદથી ભૂત પ્રેતાદિના ગમે તેવા ઉપદ્રવો હોય તે શમી જતા. તેમના અનંત પરચાઓ પણ છે, તેઓ કાળને પણ રોકી રાખતા. હજારો સ્ત્રી ભક્તોને મહારાજના મહિમાનું અમૃતપાન કરાવી પાકા સત્સંગી બનાવ્યા હતા. છેલ્લે 1980ના કાર્તિક સુદ છઠના દિવસે હજારો હરિભક્તોની હાજરીમાં સૌને દિવ્ય ઉપદેશ આપી અક્ષરપદને પામ્યા. આમ કચ્છના સત્સંગ વિકાસમાં ધનબાઈ ફઈનો અમૂલ્ય સિંહ ફાળો છે. આજે રામપર ગામમાં ગંગાઘાટ પર તેમનું સ્મૃતિ સ્થાન આવેલું છે. આવા તપોનિષ્ઠ, સેવાપરાયણ, ભગવત જીવન જીવનારા કચ્છના સહજાનંદી સ્ત્રીરત્ન ધનબાઈ ફઈને પ્રણામ હજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.